નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કાશ્મીરમાં થયેલા હુમલા બાદ મોદીજીનું મોટું એલાન સામે આવ્યું છે। લાલ આંખો કરવામાં આવી છે। મિત્રો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યો છું કે આતંકવાદીઓ કે જેમણે હુમલો કર્યો છે તેમને જે છે તે મોટું કાવતરું ઘડ્યું છે, તેમને તેમની કલ્પના કરતાં પણ મોટી સજા મોદી સરકાર દ્વારા આપવામાં આવશે। આ લોકોને ચોક્કસ સજા 100% મળશે તેવું પણ મોદીજીએ જણાવ્યું। સાથે જ હવે આતંકવાદીઓની થોડી વધી બચેલી જે કંઈ પણ જમીન હશે તેને પણ માટીમાં ભેળવવાનો સમય આવી ગયો છે તેવું મોદી સરકાર દ્વારા કહેવામાં આવ્યું। આ લોકોએ મિત્રો તેના વિશે વિચાર્યું પણ નહીં હોય તેવો જવાબ, તેવી સજા અમે આપીશું તેવું પણ મોદીજીએ જણાવ્યું। એટલે કે જે કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ 26 જેટલા ભારતીયોનું મૃત્યુ થયા છે તેને લઈને મોદીજી દ્વારા મોટું એલાન કરવામાં આવ્યું છે અને આતંકવાદીઓને છોડવામાં કોઈ કાળે નહીં આવે તેવી પણ લાલ આંખ કરવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો શું ભારત કંઈ મોટું કરવા જઈ રહ્યું છે? મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને કેન્દ્ર સરકારે આજરોજ સાંજે 6 વાગ્યે મોટી બેઠક બોલાવી છે। મિત્રો તમને જણાવી દઈએ કે જે કાશ્મીરમાં હુમલો થયો છે ત્યારબાદ મોટી બેઠકો બોલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ લગાતાર મિત્રો મિટિંગો કરી રહ્યા છે, તેની વચ્ચે આજે જે છે તે મોટી બેઠક બોલાવવા જઈ રહી છે। સાંજે 6 વાગે મિત્રો એક મોટી બેઠક બોલાવવાની છે જેમાં રાજનાથ સિંહ પણ મિત્રો રક્ષા મંત્રી રહેવાના છે। આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ એટલે કે રાહુલ ગાંધીને પણ બોલાવવામાં આવ્યા છે। તમામ વિપક્ષી દળોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલે કે ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસના મોટા મીટિંગમાં હાજર રહેવાના છે। ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી જયશંકર પણ સામેલ રહેશે। આ બેઠક પછી કંઈ મોટું થવાનું હોય તેવું મિત્રો અણસાર દેખાઈ રહ્યો છે, કારણ કે રાહુલ ગાંધી સહિતના નેતાઓને જે છે તે આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને આમાં મોટો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી શકે તેવા ભણકારા જે છે તે મિત્રો વાગી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યોજના માટે અરજી કરી લેજો, આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મિત્રો તમને જણાવી દઈએ કે કોઈ પણ યોજના જે છે તેની અરજી આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ ઉપર કરવામાં આવતી હોય છે અને મિત્રો તે અમુક સમય માટે જ ખુલ્લું રાખવામાં આવતું હોય છે। અમુક સમય પૂરતું જ મિત્રો તમે યોજનામાં અરજી કરી શકતા હો છો। તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકાર, ગુજરાત સરકાર આપવામાં આવતી ખેડૂતોને જેટલી કંઈ પણ સહાય માટેની યોજનાઓ છે તો કોઈ પણ યોજનાની અંદર મિત્રો તમારે લાભ લેવો હોય તેની માટે આઈ ખેડૂત પોર્ટલ જે છે તે વર્ષ 2025-26 માટે અત્યારે જે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મિત્રો ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો અત્યારે મિત્રો તમારી પાસે સમય છે, કોઈ પણ અરજી મિત્રો તમારે કરવી હોય, કોઈ પણ યોજનામાં પૈસાનો લાભ મેળવવો હોય તો તમે અત્યારે અરજી કરી શકો, કારણ કે અત્યારે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તેમાં તમારી અરજીઓ જે છે તે સ્વીકારવામાં આવશે। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવામાનમાં આવશે મોટો પલટો, તૈયાર રહેજો ગુજરાતીઓ। મિત્રો હવામાનમાં મોટા ફેરફાર થઈ શકે તેવી આગાહીઓ કરવામાં આવી છે। ખાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર અને ઉત્તર ભારતમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો ગુજરાતમાં ખાસ તમને જણાવી દઈએ તો 8મી મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ, પવન સાથે, તોફાન સાથે વરસાદ પડવાની શક્યતા છે। એટલે કે આ એપ્રિલ મહિનો હવે પૂર્ણ થવા ઉપર આવ્યો છે અને મે મહિનાની શરૂઆતની અંદર ગુજરાતના વાતાવરણમાં પલટો આવીને તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, જેમાં ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાય તેવી આગાહી છે। એટલે કે મિત્રો ખાસ કરીને અખાત્રીજથી લઈને 8 મે સુધી વચ્ચેનો જે આ સમયગાળો છે તેમાં આંધી વંટોળ, તોફાન જોવા મળી શકે। 25 એપ્રિલ તારીખ પછી પણ મિત્રો ખાસ કરીને અરબ સાગરમાં એક ચક્રવાત એટલે કે વાવાઝોડા આવવાને લઈને મોટી શક્યતાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો આ સમયગાળા દરમિયાન એટલે કે એપ્રિલ મહિનાનો અંત સમય અને મે મહિનાના કેટલાક શરૂઆતના દિવસોની અંદર જે છે તે વાતાવરણમાં એકાએક મોટો પલટો આવવાની શક્યતા છે, જેથી ગુજરાતના લોકોએ વરસાદ અને આંધી વંટોળ માટે તૈયાર રહેવું। તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું, શું સરકાર પોતાની જ સુવિધાઓ રાખે છે, નાગરિકોને સુવિધા આપતી નથી? મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે કાશ્મીરમાં હુમલો થયો છે તેમાં ગુજરાતના જે 3 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે તેમાંથી એક સુરતના છે। તેને મળવા CR પાટીલ આવ્યા હતા અને મોટા નેતાઓ આવ્યા હતા, ત્યારે તેમનું ઇન્ટરવ્યૂ જે છે તે મૃતકના પત્નીનું લેવામાં આવ્યું હતું। ત્યારે શૈલેષભાઈ કળથિયાના પત્ની એટલે કે મૃતકના પત્ની જે છે શીતલબેન કળથિયા, તેમણે કાશ્મીરમાં સુરક્ષા મુદ્દે ઘણા સવાલો ઊભા કર્યા। ઘટના બની ગયા પછી
આર્મી મેનને અમને કહ્યું હતું કે ઉપર તરફ જાવશો તો શું કામ જાવશો તેવા પણ સવાલ કર્યા. સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે નાગરિકોની અપૂરતી સુરક્ષાના મામલે રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે સરકારને પોતાની જ સુવિધા રાખવી છે. સરકારની પાછળ કેટલાય વીઆઈપીઓ હોય છે, કેટલી ગાડીઓ દોડતી હોય છે, પરંતુ સામાન્ય માણસોનો જીવ જે છે તેમને જીવ નથી ગણવામાં આવતો. જે લોકો ટેક્સ ચૂકવે છે તેને શું જીવ નથી તેવા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા. કારણ કે તમે જોવો છો કે પણ સરકારી કર્મચારીઓ અથવા કોઈ પણ નેતા જ્યાં જતા હોય છે ત્યાં પાછળ બહુ જ મોટી સિક્યુરિટી અથવા ગાડીઓ જતી હોય છે, પરંતુ સામાન્ય માણસને આ દેશમાં સિક્યુરિટીઓ જે છે તે શું આપવામાં આવતી નથી તેવા પણ મોટા પ્રશ્ન પૂછ્યા. અને તે બહેને મિત્રો કહ્યું કે મારા છોકરાઓને ડૉક્ટર એન્જિનિયર બનાવવાનું સપનું છે, તો હવે હું તેને કઈ રીતના ભણાવી શકીશ તેવા પણ પ્રશ્નો જે છે તે પૂછવામાં આવ્યા હુમલો થયા બાદ. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર મિત્રો જોઈ લે તો 80,000 રૂપિયા સુધીની મફત સહાય મળશે. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને નાના વેપારીઓ માટે સરકારે મોટી જાહેરાત કરી છે. તાત્કાલિક કાર્યકારી મૂડીની જરૂર છે, પરંતુ તમારી પાસે મિત્રો જો કોઈ ગેરંટી વગર પૈસા મેળવવા હોય તો તમે આ યોજનાની અંદર મેળવી શકો. આ પરિસ્થિતિમાં મિત્રો તમને ખાસ કરીને સમજાવી દઈએ તો સ્થાનિક મની લેન્ડર્સ અથવા માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી જ્યારે તમે લોન લ્યો છો ત્યારે તમારે ઊંચું વ્યાજદર ચૂકવવું પડતું હોય છે, પરંતુ તેની બદલે આ યોજનામાં તમારે ગેરંટી વગર એક આધાર કાર્ડ ઉપર તમને લોન આપવામાં આવતી હોય છે. ભારત સરકારની મિત્રો વિશેષ લોન યોજના છે, તમારા માટે મદદરૂપ થઈ શકે. તમને જણાવી દઈએ તો ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને તમે 50,000 થી 80,000 રૂપિયા સુધીની તાત્કાલિક લોન જે છે તે મેળવી શકો. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. તો મિત્રો તમારે કોઈ પણ નાનકડો ધંધો અથવા વ્યવસાય શરૂ કરવો હોય, કોઈ પણ દુકાન શરૂ કરવી હોય ફળફળાદી ઇત્યાદિની, તો તેના માટે મિત્રો તમે 50,000 થી 80,000 રૂપિયા સુધીની લોન જે છે તે સ્વનિધિ યોજના અંતર્ગત મેળવી શકો. ત્યાર પછીના મહત્વના અને આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો ગુજરાતમાં નશાબંધીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો તમને જણાવી દઈએ તો 2 વર્ષમાં દારૂની હેરફેર કરતા 22,000 થી વધારે વાહનો જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે. તે અંગે મિત્રો હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. તમને મિત્રો જણાવી દઈએ તો 7,213 જેટલા વાહનો જે છે તે ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં મથકમાં ખડકવામાં આવ્યા છે. હવે મિત્રો સવાલ એ રહ્યો કે જે આ નશાબંધીની અંદર જે વાહનો પકડાય છે તેનું શું કરવામાં આવશે. તો મિત્રો ડીવાયએસપી દ્વારા વાહનોની જે છે તે હવે હરાજી કરવામાં આવશે. એટલે કે ખાસ કરીને એવા વાહનો કે જે દારૂની હેરફેરમાં પકડાય છે તેની હરાજી કરવામાં આવશે અને તે જે પૈસા આવશે તેનો ઉપયોગ જે છે તે વિવિધ યોજનાઓ માટે કરવામાં આવશે તેવી પણ ખાસ કરીને જાહેરાત કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોદી સરકાર તાબડતોડ લેવાયા 10 મોટા નિર્ણયો. મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને જે કાશ્મીરમાં હુમલો થયો ત્યારબાદ મોદી સરકાર દ્વારા 8 મોટા ફેસલાઓ લેવામાં આવ્યા છે. પાકિસ્તાન સાથે વ્યવહાર કટ કરવામાં આવશે, પ્રતિબંધો લાદવામાં આવશે. શું મોટા તાબડતોડ નિર્ણયો લેવામાં આવ્યા વાત કરીએ. સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો કે સિંધુ નદી જે છે તે જળ સંબંધીને લઈને સિંધુ જળ સંધિ બંધ કરવામાં આવશે. એટલે કે સિંધુ નદીનું જળ પાકિસ્તાન નહીં જાય. અટારી બોર્ડર ઉપર મિત્રો અવર જવર હવે બંધ કરી દેવામાં આવશે. એટલે કે જ્યાં બોર્ડર છે ભારત પાકિસ્તાન અટારી બોર્ડર, ત્યાં મિત્રો હવે બોર્ડર જે છે તે બંધ ક્લોઝ કરી દેવામાં આવશે. પાકિસ્તાનીઓના વિઝા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે અને ભારતમાં પણ અત્યારે જો કોઈ પાકિસ્તાની આવ્યા હોય તેમને પણ 48 કલાકની અંદર ભારત છોડીને પાકિસ્તાન જવાની સૂચના આપવામાં આવી. પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવશે. સાથે જ પાકિસ્તાનની રાજ્ય સંઘની અંદર કોઈ પણ મિત્રો 7 દિવસની અંદર દેશ છોડવો પડશે. આગામી નિર્ણય સુધી કોઈ પણ પાકિસ્તાની નાગરિકને ભારતના વિઝા હવે આપવામાં આવશે નહીં. કોઈ પણ પાકિસ્તાની નાગરિકોને ભારતની મુસાફરી કરવાની પણ હવે મંજૂરી મળશે નહીં અને ભારત પાકિસ્તાનની દૂતાવાસ બંધ કરવામાં આવશે. આ 10 મોટા તાબડતોડ ફેસલાઓ લેવામાં આવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ હુમલા બાદ ભારતની મોટી તૈયારીઓ છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાનીઓ પણ ધ્રુજી ઉઠ્યા, તૈયારીઓ શરૂ કરી દીધી. મિત્રો તમને જણાવી દઈએ તો ભારત હવે સર્જિકલ સ્ટ્રાઇકથી પણ આગળ જઈને મોટો હુમલો કરે તેવા ભયથી અત્યારે કાશ્મીર સહિતના ભાગોની અંદર જે પાકિસ્તાન બોર્ડરીય ભાગો છે ત્યાં પાકિસ્તાન અત્યારે ધ્રુજી ઉઠ્યું છે. કારણ કે જે હુમલો થયો છે ત્યારબાદ મોદી સરકાર કંઈ પણ કરી શકે તે આશાથી પાકિસ્તાનીઓએ તૈયારી વધારી દીધી છે. તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને પાકિસ્તાની મહત્તમ એલર્ટ ઉપર આવી ગયું છે. પાકિસ્તાનને એવો ભય છે કે હવે ભારત આ હુમલાનો વળતો જવાબ આપશે અને મિત્રો ખાસ કરીને પાકિસ્તાનની અંદર જ ત્રાસવાદીઓ મથકો ઉપર હુમલાઓ થશે તેવી પણ ખાસ કરીને ત્યાંના લોકોને એવી આશા છે. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે એવા લોકો જ્યાં પાકિસ્તાનના એવા સૈનિકો કે જે રજા ઉપર ગયા હોય તેમની રજાઓ પણ રદ કરવામાં આવી છે અને પાકિસ્તાનના સૈનિકોને તાત્કાલિક ધોરણે નોકરી જોઈન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ટૂંકમાં જે છે તે ભારત તરફથી જો કોઈ મોટો હુમલો કરવામાં આવે તો પાકિસ્તાનીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી.
તો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો ધ્યાન આપે, હડતાળ અંગે મોટી જાહેરાત. તો જો મિત્રો તમે પણ ગેસ સિલિન્ડર વાપરો છો તો આ સમાચાર જાણવા જરૂરી બનશે. ખાસ કરીને એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે ગેસ સિલિન્ડર આપતી તમને ઘરે પહોંચાડતી જે એજન્સીઓ છે તેમને મિત્રો આપવામાં આવતું કમિશન જે છે તે ખૂબ જ ઓછું છે તેવું મિત્રો તેમને કહેવામાં આવ્યું છે. સાથે જ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે. પત્રમાં મિત્રો યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો 3 મહિનાની અંદર તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાળ ઉપર જશે, જેને કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો જે છે તે ખોરવાઈ શકે. એટલે કે ખાસ કરીને મિત્રો તમારા ઘરે જે ગેસ સિલિન્ડર પહોંચાડે છે તે ગેસની એજન્સીઓ જે હોય છે તે ખાસ કરીને એલપીજી વિતરકોએ મિત્રો એવું જણાવ્યું કે તેમને આપવામાં આવતું કમિશન ખૂબ જ ઓછું છે અને જો કમિશન વધારવામાં નહીં આવે તો મોટી હડતાળ કરવામાં આવશે, જેનાથી ગેસ સિલિન્ડર જે છે તે લોકોને ઓછો પડી શકે, ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ પણ શકે તેવી જાહેરાત કરવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો જો થવાના હોય તો તમને પણ સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજના મિત્રો આ યોજનાનું નામ છે અને આ યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો મિત્રો જો તમારા પણ સગા સંબંધીમાં અથવા તમારા નજીકમાં કોઈ પણ દીકરીઓના લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તેમને મિત્રો મળશે 10,000 રૂપિયાની સહાય. આ યોજનાનું નામ મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર જેવા મિત્રો કેટલાક ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. તમારી અરજી મિત્રો તમે કરેલી પાસ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયાની સહાય જમા કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી તેવું મોદીજી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો તમે જાણો છો કે અવારનવાર મોદીજી દ્વારા ખેડૂતો અને ગરીબોને લઈને નવી સ્પીચ આપવામાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં જ્યારે તે આવ્યા હતા ત્યારે મિત્રો મોદીજીએ એવું જણાવ્યું કે સરકારનો અત્યારે એક ઉદ્દેશ્ય છે કે ગુજરાતના ભારતના નાના ખેડૂતોનું જીવન સુધારવામાં આવે. અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો પણ સામનો કરી શકે છે. સાથે જ મિત્રો મોદીજી દ્વારા એ પણ સૂચના આપવામાં આવી કે ખાસ કરીને અત્યારે તેમની સરકાર એટલે કે મોદી સરકાર નાના ખેડૂતોનું જીવન સુધારવાની જે છે તે ખાસ કરીને જવાબદારી લઈ રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો યોજનાની લાલચોમાં ફસાતા નહીં, મોટી ચેતવણી ખાસ કરીને જાહેર પાડવામાં આવી. મિત્રો તમે પણ સાયબર છેતરપિંડીના કિસ્સાઓ સાંભળ્યા હશે અને અત્યારે મિત્રો આ કિસ્સાઓ વધી રહ્યા છે, કારણ કે મિત્રો લોકોને જે છે તે ખોટી લાલચ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ઓનલાઈન મિત્રો લોકોને એવા મેસેજો પાડવામાં આવી રહ્યા છે કે આ યોજનામાં તમે લાખો રૂપિયા જીતી શકો, લાખો રૂપિયાની સહાય મેળવી શકો અને લોકો મિત્રો આ લાલચમાં જે છે તે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરતા હોય છે. તો મિત્રો જો આવો તમે કોઈ પણ મેસેજ આવે છે તો ઓપન કરવો નહીં, ખોલવો નહીં, કારણ કે તે મેસેજમાં આપેલી લિંક ઉપર જો તમે ભૂલથી પણ ક્લિક કરશો તો મિત્રો તમારો જે ડેટા છે ફોનનો તે મિત્રો ટ્રાન્સફર થઈ જશે અને તમારા મોબાઈલની અંદર જો કોઈ યુપીઆઈ આઈડી અથવા તો બેંકની કોઈ પણ નોટિફિકેશન, કોઈ પણ મિત્રો જે મેમરી હશે તે મિત્રો તેમની પાસે જતી રહેશે. ટૂંકમાં તમારો ફોન હેક થઈ શકે અને તમારું જે બેંક એકાઉન્ટ હોય તેમાંથી મિત્રો પૈસા પણ ઉડી શકે, બેંક ખાતું સાફ પણ થઈ શકે છે. તો ખાસ મિત્રો આવી જે કંઈ પણ લાલચયુક્ત મેસેજ હોય છે તેમાં ફસાવાનું નથી અને ખાસ કરીને ચેતવણી દાખવવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 5 રૂપિયામાં ભરપેટ જમવાનું ગુજરાતની અંદર મળશે. મિત્રો તમને જણાવી દઈએ તો એપ્રિલ 2024ના મહિનાથી લઈને અત્યાર સુધીમાં હજારો શ્રમિક પરિવારોને 5 રૂપિયામાં જે છે તે અનલિમિટેડ ભોજન મળી ચૂક્યું છે. કુલ 75 લાખથી વધારે ભોજનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો એવા લોકો કે જે ગરીબ છે, શ્રમિકો છે, મજદૂરો છે, તેવા લોકો માટે મિત્રો પોતાના ભોજનના પણ પૈસા હોતા નથી, તો તેવા લોકો માટે સરકાર હવે 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપશે. આ યોજના મિત્રો જે છે તે છેલ્લા 2 વર્ષથી ચાલે છે. 2024થી લઈને અત્યાર સુધીમાં મિત્રો લાખો લોકોએ જે છે તે આ યોજનાનો લાભ પણ લીધો છે. આ યોજનાનું નામ છે મિત્રો અન્નપૂર્ણ યોજના. આ યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં હવે નવા 100 કડિયા નાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. એટલે કે આવા 100 નવા સેન્ટર ઊભા કરવામાં આવશે કે જ્યાં તમને 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે, જેનો લાભ તમે લઈ શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. એક મોટો સર્વે મિત્રો હાથ ધરવામાં આવ્યો કે કેટલી આવક છે ખેડૂતોની સરેરાશ, તેને લઈને મિત્રો મોટા સમાચારો સામે આવ્યા. મિત્રો વાત કરીએ તો જુદા જુદા રાજ્યોની સરેરાશ ખેડૂતોની આવક જે છે તે બહાર પાડવામાં આવી. જો મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની અત્યારે સરેરાશ આવક સર્વે મુજબ 12,000 રૂપિયા મહિનાની માત્ર છે અને દેશમાં સૌથી વધારે આવક મેઘાલયના ખેડૂતોની છે. ત્યાંના ખેડૂતોની આવક અંદાજિત દર મહિને 29,000થી વધારે છે. મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની હાલતો ખૂબ જ કફોડી છે, કારણ કે મહિનાની આવક જે 12,000 છે તેમાંથી ખેતીથી આવક માત્ર 4,000 થઈ રહી છે. તો તમે મિત્રો વિચારી શકો કે 10-12 હજારમાં ખેડૂતો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે, કારણ કે આ 12,000 રૂપિયા મિત્રો ખેડૂતોને પોતાનું ગુજરાન પણ ચલાવવાનું હોય છે, બાળકોની શાળાઓની શિક્ષણની ફીસ પણ ભરવાની હોય છે, અને જો કોઈ મિત્રો ઘરમાં નાના મોટા પ્રસંગો આવે છે તો તે પણ મિત્રો હેન્ડલ કરવાના હોય છે. તો મિત્રો આનાથી તમે વિચારી શકો કે જે સરેરાશ આવક ખેડૂતોની 12,000 મિત્રો સામે આવી છે સર્વેમાં, ગુજરાતની અંદર 12,000માં ખેડૂતોનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી. 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પાક ધિરાણ લોનની નવાજૂની હવે મિત્રો ઘણા બધા ખેડૂતો કરવા લાગ્યા છે. ત્યારે શું આ પાક ધિરાણ લોન માફ થશે કે નહીં તે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણાની અંદર ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ મિત્રો રેવંત રેડ્ડીએ જણાવ્યું છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જે તે લોન માફ કરવામાં આવશે. તો ત્યાંના ખેડૂતોને મિત્રો જેકપોટ લાગી ગયો છે, કારણ કે 2 લાખ રૂપિયાની લોન માફ થતા મોટા ભાગના ખેડૂતો દેવામાંથી લોનમાંથી બહાર આવી ચૂક્યા છે. અને મિત્રો આંકડાઓ એવું જણાવે છે કે જો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી આપવામાં આવે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો લોન અને દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે. જો કે મિત્રો ગુજરાતમાં લોન માફી અંગે કોઈ પણ પ્રકારની માંગ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવતી નથી. ખેડૂતો તરફથી માંગ ઘણી કરવામાં આવે છે, પરંતુ ઓફિશિયલી મિત્રો કોઈ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. વાત કરી લે તો ગુજરાત પોલીસની મોટી ચેતવણી, ખાસ દરેક નાગરિકો ધ્યાન આપે. મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે છે તે હેલ્મેટ મુક્ત ગુજરાતના નામે અત્યારે વાયરલ થઈ રહેલો મેસેજ જે છે તે ખોટો હોવાનું ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે. એટલે કે મિત્રો છેલ્લા 2 દિવસથી જે છે તે સોશિયલ મીડિયા એટલે કે વોટ્સએપ અને ફેસબુક ગ્રુપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે હેલ્મેટ જે છે તે પહેરવાની જરૂર નથી. સાથે જ મિત્રો એવું પણ અહીંયા લખવામાં આવ્યું કે હેલ્મેટ મુક્ત ગુજરાત, તેને લઈને મિત્રો ગુજરાત પોલીસે મોટી જાહેરાત કરી. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત શહેરની અંદર હવે ગુજરાતની અંદર તમામ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નથી રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત પોલીસે મિત્રો આ મેસેજને ફેક ગણાવ્યો છે, એટલે કે આ મેસેજ ખોટો છે. 21 એપ્રિલે મિત્રો આ મેસેજ જે છે તે ખૂબ જ વધારે વાયરલ થયો હતો. આ મેસેજ 2019નો એક જૂનો નિર્ણયનો હવાલો આપીને ખોટી માહિતી ફેલાઈ રહી છે તેવું પણ જણાવ્યું. એટલે કે મિત્રો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે હવે હેલ્મેટ પહેરવાની જરૂર નથી, તે મેસેજને ગુજરાત પોલીસ દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે, ફેક ગણાવવામાં આવ્યો છે. ગુજરાતમાં હજુ પણ જે છે તે હેલ્મેટ ફરજિયાત તમારે પહેરવા પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો સરકાર આપી શકે મફત ઇન્ટરનેટ. મિત્રો એટલે કે તમે અત્યારે મોબાઈલમાં જે રિચાર્જ પુરાવશો, ઇન્ટરનેટ પુરાવશો, તેને લઈને મોટા સમાચાર. દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણા સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત લોકો અથવા ગરીબ વર્ગના લોકો મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એક છે કે અત્યારે મિત્રો દેશના ગરીબ લોકો કે જેની પાસે નેટ પુરાવાના પણ પૈસા હોતા નથી, તો આવા ગરીબો જે છે તે અત્યારે ચાલી રહેલા ટેકનોલોજી અને નેટનો ઉપયોગ કરીને કદાચ પાછળ ના રહી જાય તેવા લોકો માટે મિત્રો જે છે તે ખાસ કરીને દેશના ગરીબો માટે ડિજિટલ અત્યારે યુગથી પાછળ ના રહી જાય તેના માટે સરકાર દ્વારા ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની પણ ભલામણ કરવામાં આવી છે અને આ બિલનું નામ છે રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ. અને જો મિત્રો આ બિલ પાસ થશે, યોજના જાહેર થશે, તો મિત્રો મફત ઇન્ટરનેટ આપવાને લઈને સરકાર યોજના બનાવશે. ભવિષ્યમાં મિત્રો જો આ બિલ પાસ થાય છે તો તેને લઈને હું તમને માહિતી જે છે તે આપી દઈશ. તો આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો યુવાઓ માટે સરકારની મોટી જાહેરાત. હવે યુવાઓને આપવામાં આવશે નોકરી. મિત્રો ભારત સરકારે યુવાઓને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા જે છે તે યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે. સરકારી યોજના દ્વારા મિત્રો 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, તાલીમ પૂર્ણ થયા પછી પણ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે. એટલે કે મિત્રો એવા લોકો કે જેમના પાસે પોતાની નોકરી નથી અને ખાસ કરીને રોજગાર
શોધી રહ્યા છે તેવા યુવાનોને આ યોજના અંતર્ગત એટલે કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને તાલીમ આપવામાં આવશે, એટલે કે ધંધો શીખવાડવામાં આવશે, કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવશે, જેમાં 40 જેટલા જુદા જુદા મિત્રો ક્ષેત્રોમાં શીખવાડવામાં આવશે. આ ઉપરાંત મિત્રો તાલીમ દરમિયાન યુવાનો પોતાનું ઘર ગુજરાન ચલાવી શકે તે માટે દર મહિને 8,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવશે. હવે સરકાર મિત્રો આ મોટી યોજના લઈને આવી ગઈ છે, જેનો લાખો યુવાનો લાભ લઈ શકશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લી તો કોરોના વાયરસના નવા કેસો નોંધાયા. મિત્રો તમને જણાવી દઈએ કે 2020 અને 2021માં કહેર બરપાવી રહેલા કોરોના વાયરસના 2025માં પણ કેસો નોંધાયા. મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની અંદર ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે. ત્યારે ઇન્દોરની એક ખાનગી હોસ્પિટલની અંદર મિત્રો કોરોના વાયરસથી એક મહિલાનું મોત પણ થયું અને ખાસ કરીને મિત્રો મહિલાને પેટમાં દુખાવાની ફરિયાદ હતી, લક્ષણો હતા. હોસ્પિટલમાં મિત્રો આ મહિલા આવી હતી, ત્યારબાદ તેમની કિડની સંબંધિત પણ બીમારીની સારવાર ચાલી રહી હતી. તેવામાં રિપોર્ટ્સમાં મિત્રો જે છે તે કોરોના વાયરસ સામે આવ્યો હતો, પોઝિટિવ મળ્યો હતો. તેની સિવાય પણ મિત્રો 1-2 કેસો જે છે તે કોરોના વાયરસના નોંધાયા છે. તો મિત્રો 2021માં આવી જ રીતના બીજી લહેર કોરોના વાયરસની એપ્રિલ મહિનાની અંદર જ આવી હતી. તો અત્યારે 2025 ચાલી રહ્યું છે. શું ફરીવાર 4 વર્ષ બાદ જે છે તે કોઈ ચોથી કે ત્રીજી લહેર આવી શકે કે નહીં, તેના એંધાણ મિત્રો દેખાઈ શક્યા છે. કારણ કે જો કેસ જે છે તે વધવા લાગશે તો ફરી એકવાર સંકટ જે છે તે